ફક્ત 17 દિવસની જેમની દીકરી હોય અને એ એટલી નાની બાળકની સાથે સિઝરિયન થયું હોય અને ત્યાર પછી પણ પોતાના સપના પૂરા કરવા રિક્ષામાં જઈને પોતાની એક્ઝામ આપે. આવા ઘણા બધા એક્ઝામ્પલ હશે લાઈફમાં કે જે લોકો પોતાના સપના પૂરા કરવા કોઈ પણ સિચ્યુએશનમાં બસ એક હિંમત રાખીને દોડતા હોય છે. અને એવું જ એક એક્ઝામ્પલ મારી સામે છે, જાગૃતિબેન ચૌહાણ, જેમણે 21 જ વર્ષની ઉંમરે એમની દીકરીને જન્મ આપ્યો અને દીકરીના જન્મના 17 જ દિવસ થયા હતા અને એમની એક્ઝામ હતી અને એ એક્ઝામ આપવા માટે પણ એ ગયા. એમને એમની એક્ઝામ આપી. તો આવું જ એક હિંમતનું એક્ઝામ્પલ આજે મારી સામે બેસેલું છે, જેમનું નામ છે જાગૃતિબેન ચૌહાણ. સો વેલકમ જાગૃતિબેન. આપણો આજનો એપિસોડ છે 5, એપિસોડ 5માં ગેસ્ટ તરીકે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. સો મચ મેમ, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલા સરસ મોટા પ્લેટફોર્મ ઉપર મને આજે મારી જિંદગીની જર્ની કહેવા માટે તમે મને આટલો મોટો મોકો આપ્યો, એટલે થેન્ક યુ સો મચ તમને. માય પ્લેઝર. ઓકે, તો તમારું જે આ એક્ઝામ્પલ છે ને તે મને બહુ મોટિવેટ કરે છે કે કોઈક વખત જો હિંમત ઓછી પડતી હોય ને તો એક્ઝામ્પલ યાદ કરી લઉં તો હિંમત કદાચ વધી જાય. કારણ કે ખરેખર આ એક એવું કામ છે કે 17 જ દિવસનું નાનું બાળક ત્યારે કેટલું બધું હોય અને એમાં પણ જો સિઝેરિયન થયેલું હોય તો ફિઝિકલી, ઇમોશનલી બાળક સાથે, ફેમિલી સાથે કેટલું બધું એડજસ્ટ કરવાનું હોય અને એ સમયમાં તમે તમારી એક્ઝામ આપી. તો આ વસ્તુ માટે હું જાણવા માંગુ છું કે એક્ઝેક્ટલી એવું તે શું હતું કે જે તમને એક્ઝામ આપવા મોટિવેટ કરી ગયું? તમારી અંદર એવું શું હતું? હા, છે એવું કે મારું જે ભણવાનું જે ચાલુ હતું એ મને તો હજી બહુ આગળ લઈ જવાની ઈચ્છા હતી, પણ અંધારા અચાનક જ અનએક્સપેક્ટેડ મને મમ્મી પપ્પાએ મારા ઓચિંતાના લગ્ન કરી નાખ્યા. પણ તો બી છતાંય મેં કીધું ભલે મારા હસબન્ડ જો કે મને સપોર્ટ કરતા હતા કે ના તારે ભણવાની ઈચ્છા છે તો તું આગળ ભણ, પણ મને જ્યારે મેં હજી M.Com નું હજી એડમિશન મેં લીધું ત્યારે મને ઓચિંતાની મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું. ત્યાર સુધી લગ્ન પછી મારું એક સેમેસ્ટર જ પૂરું થયું હતું અને મને મારી પ્રેગ્નન્સીની મને ખબર પડી. ત્યાર પછી પણ તો બધા એમ કહેતા કે વાંધો નહીં, હવે છોડી દે, કે શું જરૂર છે હવે આ બાળકને લઈને તું કેવી રીતે કે તું પ્રેગ્નન્સીની અંદર ને. મેં કીધું ના એ તો પોસિબિલિટી છે જ નહીં કે હું મારું બધું ક્યાંય પણ હું મારું ભણવાનું અધવચાળે છોડી દઉં કે મારી ડિગ્રી છોડી દઉં, એ તો પોસિબલ છે જ નહીં. ભલે ગમે તે થાય, મારું લાસ્ટ 9મું મંથ ચાલતું હશે ને તો બી હું મારું સ્ટડી તો પૂરું કરીશ જ. તો જ્યારે મારે 3જો મંથ ચાલતો હતો ત્યારે સેકન્ડ મારે સેમેસ્ટરની એક્ઝામ મેં આપી. 8મો મંથ ચાલતો હતો ત્યારે 3જા સેમેસ્ટરની એક્ઝામ આપી અને અંતે જ્યારે મારું લાસ્ટ સેમેસ્ટર ચાલતું હતું ત્યારે મારું સિઝેરિયન, મારી બેબી આવી ગઈ હતી, મારું સિઝેરિયન થઈ ચૂક્યું અને 17 દિવસ થયા હતા અને મારે એક્ઝામની ડેટ આવી ગઈ. તો બધા મને ત્યારથી ના પાડતા હતા કે ના હવે આ બહુ કહેવાય કે નથી, તારે એવી રીતના એક્ઝામ આપીને હવે શું જરૂર છે, કેમ કે તો પોસિબિલિટી છે જ ને. જ્યારે એડમિશન લીધું હતું ત્યારે નક્કી તો કરી જ લીધું હતું કે ડિગ્રી કરીશ તો પૂરી જ કરીશ, ભલે કેમ નહીં. મેં કીધું મારી આ જર્ની જોઈને મારી છોકરી કેમ ન ઇન્સ્પાયર થાય કે મારી મમ્મી જો મને આટલી 15-17 દિવસની મૂકીને જો એની એક્ઝામ પૂરી કરવા જતી હોય તો હું કેમ નહીં એમ. તો હું મારી દીકરી માટે કોઈ બીજું ઇન્સ્પિરેશન બને એના માટે એની ખુદ એની માં ઇન્સ્પિરેશન કેમ ન બને. તો મને ટાંકા દુખતા હતા, પેટ ઉપર હાથ રાખીને સ્પેશિયલ મારા હસબન્ડે મને રિક્ષા બંધાઈ દીધી હતી, પણ તોય છતાંય મેં મારી ડિગ્રી કમ્પ્લીટ કરી. હું અહીંયા ચાલતી તો ધીમે ધીમે મને લોકો એમ કહેતા કે મારી બધી ફ્રેન્ડ્સ હતી કે તું કેમ આટલું કે ધીમે ધીમે ચાલે છે. મારે સિઝેરિયન આવ્યું છે, 17 જ દિવસ થયા છે અને બહુ હિંમત રાખીને આ એક્ઝામ આપવા આવું છું. તો કે તું જવા દે, એક્ઝામ આપું છું. એ તો પોસિબલ જ છે જ નહીં, સ્ટડી તો પૂરું કરવું જ છે, એના માટે કોઈ ઓપ્શન નથી. ખરેખર એટલે તમારી વાત સાંભળતા પણ મને આંખમાં પાણી આવી જાય છે. એક ખુશીના, એક હિંમતના, બધું જ એક ઇમોશનલ ફિલિંગ આવે છે કે સાંભળીને આવું ફીલ થાય છે તો એ ટાઈમે તમે કેટલું ફીલ કર્યું હશે. ખરેખર બહુ હિંમતવાળા છો જાગૃતિબેન તમે. હા હવે મેમ, છે ને એક વાત કરવાની હતી કે આપણે પેલું આ ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ ને, તમારો થોડો વોલ્યુમ છે ને દબાઈ છે, એટલે થોડું કદાચ મોટેથી બોલશો ને તો એક્ઝેક્ટ અવાજ આવશે. હા, ઓકે. તમે કઈ બોલતા હતા? જી હા મેમ. મારા જ્યારે 9 મંથ મારો ચાલુ હતો તો બધા મને એમ કહેતા કે વોક કરવાનું ચાલ, પણ હું વોક તો કરતી પણ ચોપડા લઈને વોક કરતી.
વાવ. કારણ કે મને ખ્યાલ હતો કે આ નક્કી કાં તો 9મા મંથમાં એક્ઝામ આવશે અને કાં તો મંથ પૂરો થઈ જશે અને ડિલિવરી થશે. ત્યારે મને જસ્ટ મેં કીધું કોક મને ઊભી કરીને ક્યાંક અહીંયા જઈને મને કોઈ 2 જણા બેસાડી દેશે ને તો હું એક્ઝામ આપીશ. એવું નથી કે ચાલો બેડ રેસ્ટ ઉપર છીએ તો હવે ગીવ અપ કરી દીધું, ડિગ્રી જવા દીધી. ના, ઈ નહીં બની શકે મારાથી. તો મને હજી હાલની તકમાં મારા માટે સ્ટડી બહુ મહત્વનું રહ્યું છે મેમ. મને મારી ડિગ્રી, મને મારા ચોપડા, અને ખરેખર મારા લાઈફનો સૌથી મોટો પાર્ટ છે. વાવ. તમને જોઈને બસ એક જ વાત કહેવાની ઈચ્છા થાય છે કે સપના જોવાના બંધ નહીં કરવા જોઈએ. અને તમે એ સપના ભણવાના જે જોયેલા, ભલે લગ્ન થઈ ગયા અચાનક, પણ તમે તમારું સપનું પૂરું કર્યું. ફેમિલી સપોર્ટ હોય ત્યારે આ થાય છે, પણ સૌથી પહેલો પોતાનો સપોર્ટ, પોતાની હિંમત જે તમે કરી છે, ખરેખર કોંગ્રેચ્યુલેશન કે તમારી અંદર આ હિંમત હતી ને તમે ડિગ્રી મેળવી. હવે હિંમતવાળા તો તમે છો જ, પણ હજુ લાઈફ છે, બરાબર છે? અને લાઈફની અંદર ક્યારેક ને ક્યારેક એવું થતું હોય કે ગમે તેટલી હિંમતવાળા હોય પણ એ હિંમત ક્યાંક ઓછી પડી જતી હોય. અને સ્પેસિફિકલી જ્યારે લગ્ન થાય, નવા ઘરમાં હોઈએ ત્યારે આવું થતું હોય, રાઈટ? તો મારે જાણવું હતું કે તમારી લાઈફનો એવો કયો ટર્નિંગ પોઈન્ટ હતો કે જ્યારે તમને એવું લાગ્યું કે હિંમત ઓછી પડે છે ને હિંમત લેવી પડશે. કોઈક એવી તમારી લાઈફની સ્ટોરી હોય કે એવી સિચ્યુએશન હોય કે જે તમે શેર કરી શકતા હો, કે જ્યાં આગળ તમે પોતાનું સ્ટેન્ડ લીધું હોય. જી હા મેમ, આ બધું હજી મારા તો હજી એક્ઝામ ને ના બધું હજી ખતમ ન થયું ત્યાં જ નવો ઇન્સિડન્ટ એવો આવી ગયો કે ચલો એક્ઝામ ખતમ થઈ કે ચલો એમ થયું કે ચાલો હવે રાહત અનુભવી. પણ ના, ત્યાં વળી મારી દીકરી છે હજી 20-22 દિવસની થઈ અને ત્યાં એના અચાનક કમળો એટલો બધો ઉટલો માર્યો કે એને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર હતી. ડોક્ટરે એમ પણ કહી દીધું હતું કે જો થોડુંક પણ મોડું થશે તો એના લોહી બદલાવાની પણ પોઝિશન ઊભી થઈ ચૂકી હતી. પણ ત્યારે અમુક સિચ્યુએશન અને પરિસ્થિતિ એવા બન્યા કે જો એવો ફેમિલી સપોર્ટ અને પોતાનો સપોર્ટ એવો મને મળ્યો નહીં. પણ ત્યારે તો ઠીક છે કે ચલો પોઝિશન એટલી ખરાબ હતી એટલે બધાએ નિર્ણય મારા ફેવરમાં લીધો અને દીકરીનો ઈલાજ બધો વ્યવસ્થિત રીતે થઈ ગયો. પણ આ એક ઇન્સિડન્ટ ઉપરથી ને એટલું તો ઓળખાઈ જ ગયું ને એક નવી વાત તો મને શીખવા મળી જ ગઈ છે કે વારી ઘડીએ બધાએ આપને બધી બાબતે બધે સપોર્ટ કરે એ એવી વસ્તુ જરૂરી નથી. લગ્ન થઈ ગયા છે, ચાલો જીવન સાથી છે, સાથીદાર છે, તો દરેક જગ્યાએ આવીને તારી બાજુમાં ચાલો હું આવીને ઊભો રહીશ, હું છું તારી સાથે. ના, આ બધી વાતે બધી જગ્યાએ દરેક બાબતે આ વસ્તુ જરૂરી નથી. તમે છો એકલા, એક અલગ વ્યક્તિગત તમારું માણસનું તમારું વ્યક્તિગત પહેચાન છે. તો પોતાનું સ્ટેન્ડ લેવા માટે અને દરેક જગ્યાએ પોતાને એકલાને ઊભું રહેવા માટે ખુદની હિંમત તો જાળવવી જ પડે. અને મેં બસ ત્યારથી નક્કી કરી લીધું કે હવે મારે દીકરીની બાબત હોય તોય ભલે, ઘરની બાબત હોય ભલે, કે XYZ મારા લાઈફની કાંઈ પણ બાબત હોય ત્યાં ભલે, હું બધી જગ્યાએ એકલી જ પહોંચી વળીશ. અને ત્યારથી લઈને આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય કોઈનો સપોર્ટ લીધો જ નથી, ઇવન મારા હસબન્ડનો પણ નહીં. ઓકે, વાવ. કેટલા વર્ષ થયા તમારા લગ્નને? એમ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા, ઓકે. અને તો તમારી દીકરીની ઉંમર કેટલી છે? જી મેમ, એ હવે 8 વર્ષની પૂરી થઈ જશે. 8 વર્ષની છે. એટલે ઓલમોસ્ટ આ વાતને 8 વર્ષ થયા કે હવે તમે 8 વર્ષથી પોતાનું સ્ટેન્ડ લો છો, ઇન્ડિપેન્ડન્ટલી પોતાના કામ કરો છો. યસ મેમ. ઓકે. બહુ સરસ વાત કરી ખરેખર તમે. એક હિંમતની ઉપર બીજી હિંમત. ગમે તેટલી હિંમત હોય છતાં પણ ક્યારેક એવું થાય છે કે ફરીથી નવી હિંમત લાવવી પડે છે, એવી વાત થઈ ને? યસ. ઓકે. હવે આ જ વાત પરથી ફરીથી મને એક એવી વાત પૂછવાની ઈચ્છા થાય છે કે જ્યારે લોકો વધારે હિંમતવાળા હોય ને એમની સામે જ મારા અનુભવ પ્રમાણે મેં જોયું છે કે એવું ઇમોશનલ ફેઝ આવે કોઈક વખત લાઈફની અંદર કે તમારી હિંમતની પરીક્ષા કરી જાય. ને મોસ્ટલી મેં એવું જોયું છે જે લોકો સ્ટ્રોંગ હોય ને એની સામે એવો કોઈ ઇમોશનલ ડાઉન ફેઝ આવે છે કે કંઈક ને કંઈક ફેમિલી સિચ્યુએશન આવે છે કે જ્યારે માણસ ઇમોશનલી તૂટી જાય છે. અને ત્યારે એને એમ થાય છે કે હવે અગેઇન મારે પાછી મારી હિંમતને ઊભી કરવાની છે, પાછી મારી એક્ઝામ આવી એમ. તો શું તમારી સાથે આવું કંઈ થયું છે કે જ્યાં આગળ થોડું ઇમોશનલ હર્ટ હોય અને ઇમોશન્સ વસ્તુ એવી છે ને કે જે તમને સૌથી વધારે ચેલેન્જિંગ લાગે? બીજી બધી લાઈફની સિચ્યુએશન લડવા માટે ઇઝી હોય છે, પણ પોતાના ઇમોશન્સ સાથે જ્યારે લડવાનું હોય અને ઇમોશનલ હર્ટમાંથી નીકળવાનું હોય ત્યારે થોડું અઘરું લાગતું હોય છે, રાઈટ? તો તમારી સામે એવી કોઈ ઇમોશનલ હર્ટ વાળી સિચ્યુએશન આવેલી છે?
જી મેમ, આવેલી છે. આઈ થિંક બધાના લાઈફની અંદર કાંઈક ને કાંઈક આવા અનુભવ બનતા જ હોય છે કે જ્યારે સુધી મમ્મીના ઘરે રહીએ ત્યાં સુધી તો દુનિયાની વાત અલગ જ છે. લગ્ન પછીનું જે આખું જીવન ધોરણ બદલાઈ જાય છે એટલે કાંઈક ને કાંઈક નવા એવા ઇમોશનલ પ્રોબ્લેમ આવતા જ હોય છે. મારા લાઈફની અંદર પણ આવેલા જ. પણ જનરલી બધા લોકોના માઇન્ડ સેટઅપ બધા જુદા જુદા હોય છે. ઘણાને નાની નાની વસ્તુ પણ વધારે પડતી લાગી આવતી હોય છે. અને ઘણા લોકોને એવું હોય છે કે આ કાંઈક એવી બાબતો હોય છે બહુ હળવાશથી લઈ લેતા હોય છે. તો મારા લાઈફની અંદર પણ એવો ઇમોશનલ બ્રેકડાઉન આવેલો. ત્યાર પછી તો થોડું થોડું તો એવું ડિપ્રેશન જેવું મનની અંદર ફીલ તો થતું જ હતું. પછી મારો જે મિજાજ છે એ થોડોક વાતુડિયો અને થોડો ખુશ મિજાજી દિમાગ, મારે એવા દિમાગ છે. તો પણ મને કીધું કે ના, હવે આ વસ્તુની અંદર જો વધારે પડતું વિચારસરણીની અંદર આપણે પડતા જશું તો એવું ના બની શકે કે ડિપ્રેશનની અંદર આપણે સપડાઈ જાય. તો એ વસ્તુના કારણે મેં મારું માઇન્ડને મેં વિચાર કર્યો કે કંઈક તો એવી છે કે આપણે ફોરવર્ડ કરવું જ પડશે કે અહીંથી આપણું ધ્યાન હટી જાય અને કંઈક નવું વિચારવા લાગીએ. તો ત્યારે આ મેં તમે બુક જે વાત વાંચી. તમે જે એક જ મિનિટ હું જરા એમાં પૂછવા માંગુ છું કે તમે જે વાત કરો છો કે બધાની લાઈફની જેમ તમારી લાઈફમાં પણ આવેલું, તો તમે એ સિચ્યુએશન યા તો એક્ઝેક્ટલી એ ઇમોશન્સનું લેવલ કયા ટાઈપનું હતું, કઈ સાઇઝનું હતું, એવું કંઈક શેર કરી શકો? બિકોઝ ઘણી વખત ઇન્સિડન્ટ શેર કરવા અઘરા હોય છે. જો તમે શેર કરી શકો તો કોઈ વાંધો નથી, પણ જો એ ઇન્સિડન્ટ શેર નહીં કરી શકો તો એ ઇમોશનલ હર્ટનું લેવલ કયું હતું ખાલી એટલું શેર કરજો, જેથી કરીને જે લોકો સાંભળે છે એમને થોડું જજમેન્ટ આવે કે જી એ હા. ઇમોશનલ હર્ટની સાઇઝ કેટલી હતી ને એમાંથી તમે કઈ રીતે નીકળ્યા. યસ જી પ્લીઝ. મેમ. હા. ઇમોશનલ આવી રીતના હર્ટનું જોવા જઈએ તો થોડુંક દુઃખ વધારે મનથી અંદર ખવાઈ જાય, વિશ્વાસઘાત થયો એવું કેવું હોય તો કહી શકાય. બહુ હા. અમુક અમુક ઓકે. સંબંધની અંદર બહુ તમે ઊંડાણપૂર્વક વિશ્વાસની અંદર તમે હોય કે ના આ મારો સૌથી બેસ્ટ સંબંધ છે. પણ અમુક સંબંધની અંદર મેમ એવો વિશ્વાસઘાત થાય કે જ્યાં તમે કોઈ દી વિચાર્યું પણ ના જ હોય કે ના આ જગ્યાએથી મને ક્યારેય વિશ્વાસઘાત થશે. અને અહીંયાથી અચાનક વિશ્વાસઘાત તમને થાય એટલે એ માનસિક રીતે તો સહન કરવું શક્ય છે જ નહીં મેમ. બહુ આઘાતજનક છે, બહુ દુઃખ લાગે એવી વસ્તુ છે. માણસનો અવતાર છે તો 100% છે, લાગી તો આવવાનું જ છે. કોઈ એવી વસ્તુ તો નથી કે 24 કલાક 48 કલાકની અંદર હાલો 2 દિવસ થયા, 3 દિવસ થયા અને બધું ભૂલી ગયા. પણ સતત એને મગજની અંદર વાગોયડા રાખવા કરતા, મનની અંદર સતત એને ભરીને રાખવા કરતા મેં મારા માઇન્ડને બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યું. અને ત્યારે પછી મને વિચાર આવ્યો કે હવે કંઈક તો એવો નવો સ્ટેપ લઈએ કે આની અંદર બહુ વિચારવા કરતા તો કંઈક આગળ વધીએ. તો મને ત્યારે પણ જ્યારે મારું જે સ્ટડી, મને મારો જે જૂનો શોખ હતો મને એ જ જાગૃત થયો કે મેં કેમ ફરીવાર નહીં અને કંઈક એક ઓર નવી ડિગ્રી તરફ આગળ વધી જઈએ. લાઈફની અંદર પાછા મારા મેં કીધું બુક્સ અને મને જો ચોપડા જોવા મળી જશે, એક્ઝામ ને હા ના ને બધું એવું આવી જશે તો કદાચ અહીંથી માઇન્ડ મારું ચેન્જ થઈને ત્યાં જતું રહેશે. તો મેં પછી ત્યાર પછી મેં એક ઓર મારી નવી ડિગ્રી તો મેં MSW ની અંદર મેં એડમિશન લેવાનો વિચાર કર્યો અને ત્યાર પછી મેં એક ઓર નવી ડિગ્રી તરફ હું આગળ વધી ગઈ. કઈ ડિગ્રી? તમારું નામ, અવાજ થોડો કપાય છે. હમ. હા, MSW મેમ, ઓકે. માસ્ટર ઓફ સોશિયલ વર્ક. વાવ. તો એ મોટા ઇમોશનલ હર્ટ કે એક ટ્રસ્ટ બ્રેક થયો, તેમાંથી નીકળવા માટે તમે ફરીથી એક નવી ડિગ્રી લેવાની ટ્રાય કરી. યસ મેમ. એટલે તમારું તમારું સપનું છે કે જે બસ ડિગ્રી લેવી છે, ભણવું છે, અને તમે એનો જ યુઝ કર્યો. કેવું લાગ્યું પછી એ ફેઝ? તમે જ્યારે આમ એક કે ને કે એક ડાઉન હતું ને પછી સ્ટડી ફરીથી કરવાનું નક્કી કર્યું, પછી તમે કદાચ એક્ઝામ આપી હશે, તો ત્યારે તમારી ફિલિંગ કેવી હતી? ઇમોશન્સ કઈ રીતે જઈ રહ્યા હતા? જી મેમ, બહુ ખરા અર્થની અંદર જ્યાં સ્ટડીની વાત આવે બધાયના અલગ પોતપોતાના શોખ હોય. આ તો મારા પોતાના શોખની વાત કરું છું કે જે સ્ટડી મારો શોખ છે તો વિચાર્યું નહોતું કે લાવું અચાનક જ આવી રીતના અધવચાળ્યા નાની એક બેબી છે તો એના કારણે કેવું થતું કે હું પણ મારા ચોપડા લઈને બેસતી, મારી બાજુમાં મારી બેબી પણ ચોપડા લઈને બેસતી. એ મારાથી જ ઇન્સ્પાયર થતી કે વાહ મમ્મા, તું તો અત્યારે મમ્મા છે તો બી તું ભણે છે. તમે જો હું મમ્મા છું તો બી મેં ભણવાનું છોડ્યું નથી, તો તું વિચાર કર કે ભણવાનું કેટલું બધું કામ લાગતું હશે. તો એક જાતનું એના માટે હું ઇન્સ્પિરેશન હું જ એના માટે બની ગઈ કે મારી છોકરી મારા માટે બહુ ઇન્સ્પાયર થતી કે વાહ મમ્મા, હું બી તારી જેમ જ્યારે પણ મોટી થઈશ ને એટલે હું ભણવાનું નહીં છોડું. મેં કીધું બસ મને એ જ જોઈએ છે. અને ત્યાર પછી મેં જે ડિગ્રી હાંસલ કરી મેમ, એની અંદર તો બહુ સરસ મને પરિણામ જોવા મળ્યું અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપર પણ થઈ એમાં રહી ચૂકી છું. વાવ. અગેન કોંગ્રેચ્યુલેશન કે તમે એક પછી એક ડિગ્રી લીધી. ઓકે, તો હવે હાલમાં તમે અત્યારે શું કરો છો? તમે 8 વર્ષની ડોટર છે, તમે લાઈફની આ બધી સિચ્યુએશનમાં તમને જે ઈચ્છા હતી તે તમે ડિગ્રી પણ લઈ લીધી,
તો હાલનું તમારું રૂટીન શું છે હવે? ત્યારે મેમ તો હું અત્યારે હાલમાં તો હાઉસવાઈફ જ છું, પણ મારા ખુદના ખર્ચા કંઈક અલગ રીતે હું કાઢી શકું એ માટે હું એસબીઆઈ લાઈફને એઝ અ એડવાઇઝર તરીકે પણ કામ કરું છું, કે જેની અંદરથી હું મારા ખુદના કંઈ પણ પર્સનલ ખર્ચા હોય એના દ્વારા હું કાઢી શકું, એટલા માટે હું સાઈડની અંદર એસબીઆઈ લાઈફ એડવાઇઝર તરીકે પણ હું કામ કરું છું. ઓકે, વાવ, ફાઇન. તો પછી ઘર કઈ રીતે મેનેજ થાય છે? કારણ કે જ્યારે તમે આ રીતે કામ કરતા હોય, એક હાઉસવાઈફ જ્યારે ઘરની સાથે પોતાના ખર્ચા કાઢવા માટે ઇન્કમનું પર્પઝ વિચારે તો થોડું મેનેજ કરવું પડતું હશે ને તમારે. તો તમે કઈ રીતે મેનેજ કરો છો બંને, ઘર અને તમારું કામ? દીકરી નાની છે. બધું પ્લાનિંગથી કરવું પડે મેમ. ઓચિંતાનું ચલો ઓફિસથી ફોન આવી ગયો કે ચલો હવે જવું પડે છે, તો મારા કામની અંદર બધી વાતે એટલી સ્પીડ હોવી જોઈએ કે મારા જેમ ઘડિયાળનો કાંટો ચાલતો હોય એ રીતે મારે ચાલવું પડે, કે નહીં આટલા ટાઈમે અહીંયા પહોંચવું છે તો હવે 8 વાગ્યાની જો મીટિંગ છે તો 5 વાગે ઉઠીને 7:30 સુધીની અંદર ઘરનું કામ પતાવી જ લેવાનું છે. મેનેજમેન્ટ અને પ્લાનિંગના સાથે ચાલવું પડે મેમ, ત્યારે જ બે વસ્તુ એકારે એડજસ્ટ થાય. પણ પહેલી પ્રાયોરિટી હું મારી મારી દીકરીને આપું છું. હું ક્યાંય પણ જાઉં પણ હું મારી છોકરીને ક્યારેય હું અલગ મૂકતી નથી. તો એની સ્કૂલ હોય તો ઠીક વાત છે, પણ અધરવાઇઝ બધી જગ્યાએ હું એને પોતાની સાથે જ લઈને જાઉં છું. પણ બાકી બધું મેનેજમેન્ટ અને પ્લાનિંગ સાથે જ કામ કરવું પડે મેમ. ઓકે, એટલે જેમ ઓફિસીસની અંદર બધી ટીમ કામ કરતી હોય છે ને ટાઈમ મેનેજમેન્ટ કરતી હોય છે, તેમ તમે તમારી દીકરીને ઘરનું મેનેજમેન્ટ પણ કરો છો. આઈ ગેસ એને પણ ટાઈમ મેનેજમેન્ટ જ કહેવાય, કારણ કે આ સૌથી વધારે જરૂરી છે. ખાલી ઓફિસ નથી સાચવવાની કે ખાલી જોબ નથી સાચવવાની, દીકરી અને ઘરની સાથે તમારું કામ પણ સાચવો છો. વેરી નાઇસ. અને મારે બીજું એ જાણવું હતું કે તો પછી ઘરમાં બીજા કોણ લોકો છે? લાઈક તમે આ ટાઈપનું કામ કરતા હો તો જોઈન્ટ ફેમિલી છે કે ન્યુક્લિયર ફેમિલીમાં છો? કારણ કે જોઈન્ટ ફેમિલી હોય તો બીજો સપોર્ટ પણ મળી રહેતો હોય. તો તમે કઈ ફેમિલીમાં છો? મેમ અમે ન્યુક્લિયર ફેમિલીમાં જ રહીએ છીએ, કારણ કે મારા હસબન્ડ બહુ વર્ષોથી અહીંયા જામનગર પહેલેથી એકલા જ રહેતા હતા, કારણ કે એમનું જે ફેમિલી છે એ અમદાવાદ કલોલ રહે છે, અને એ અમને જોબના કારણે અહીંયા જ રહેતા હતા. લગ્ન પછી પણ અમે અમારું ખુદનું પોતાનું ઘર પણ અહીંયા જ લઈ લીધું અને અહીંયા જ લાઈફ ટાઈમ માટે સેટલ થઈ ગયા છીએ, અને હજી પણ ન્યુક્લિયર જ રહીએ છીએ. ઓકે, તો થોડું વધારે લાઈક ન્યુક્લિયર ફેમિલીમાં જ્યારે હોઈએ ત્યારે એડજસ્ટમેન્ટ વધી જતા હોય છે. હું સમજી શકું છું આ વસ્તુ, કારણ કે હું પણ ન્યુક્લિયર ફેમિલીમાં જ છું. મારે પણ 10 વર્ષની ડોટર છે, અને આ ટાઈપના જ્યારે મેનેજમેન્ટ હોય ત્યારે ટાઈમ મેનેજમેન્ટ સૌથી વધારે કામ લાગે છે. જો એ આવડતું હોય તો જ બધી વસ્તુ ટાઈમ પર થાય છે. ટાઈમ પર થાય. યસ. અને ટાઈમની જ બહુ મોસ્ટ વેલ્યુ છે મેમ, કારણ કે ઓફિસના લોકો પણ ટાઈમને જોઈને જ તમને બધી રીતે જજમેન્ટ કરતા હોય છે કે આ કયા ટાઈમે આવીને ઊભી રહે છે, કે કેવા એના કામને કેટલી વેલ્યુ આપે છે. તો પછી અહીં ઘરના કામને પણ પાછળ કોકે છોડી જશું અને પાછળ કોક બીજું કરી લેશે, એવો પણ ઓપ્શન છે જ નહીં. કદાચ રહી જશે તો પણ પાછળ આવીને આપણે જ કરવાનું છે. એટલે હા, ટાઈમ મેનેજમેન્ટ કરવું મેમ બહુ અઘરું છે, અને પણ મગજથી ને પહેલેથી જ વિચારીને પણ તમે રાખવાનું કે કરવા ના માંગો છો. આવતીકાલે, હા કે ના આવતીકાલે હવે આ જગ્યાએ મીટિંગ છે તો રોજિંદા જો 6 વાગે ઉઠીએ છીએ તો નહીં, કાલે એટલા વાગે ઉઠવાથી કામ નહીં પતે, કાલે મારે 5 વાગે ઉઠવું પડશે, તો 1 કલાક ઓર વહેલા ઉઠી જવાનું. પણ ટાઈમિંગ પ્રમાણે ચાલવું જ પડે. સમજી ગઈ. અ, તો આ બધી વસ્તુ સાથે એક બીજું મારે જાણવું હતું કે હવે લોકો મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ, હેલ્થ પાછળ ખાસા કોન્શિયસ થઈ ગયા છે. યસ તમને મેમ. ખ્યાલ જ હશે. તો તમે તમારા ડેઈલી રૂટીનમાં આમાંની કોઈ વસ્તુ કરો છો કે યોગા, એક્સરસાઇઝ, મેડિટેશન કંઈ પણ કરો છો તમે? તમે એમાં બિલીવ કરો છો? યસ મેમ, બિલીવ કરું છું, અને આ હેલ્થ પાછળ તમારો સૌથી મોટો કોન્ટ્રીબ્યુશન હોય, કરવું જ જોઈએ. પણ હા. હાલ હું કઈ નથી કરતી, એટલે ઓકે. એવું નથી કે વિડીયો ચાલુ છે અને ખોટું બોલીએ એવું કશું નથી. ના, ઓકે. હું અત્યારે પોતાની હેલ્થ પાછળ એવું અત્યારે ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે પોતાના માટે કઈ કોન્ટ્રીબ્યુશન આપે એવો અત્યારે ટાઈમ બનતો જ નથી મેમ. ઓકે. ઓકે. પણ તમારી કરવાની ઈચ્છા ખરી? યસ મેમ, મેડિટેશન પાછળ મારી ખૂબ એવી ઈચ્છા છે, કારણ કે જ્યારે જ્યારે મને છે ને કંઈક એવો થાક લાગે, એક માનસિક થાક લાગે, એક શારીરિક થાક લાગે, એઝ અ રેગ્યુલર હું નથી કરતી, પણ ત્યારે ત્યારે જ્યારે આપણે કંઈ પણ મેડિટેશનની અંદર આપણે બેસીએ ત્યારે એના મને ઘણા બધા ફાયદા દેખાડા છે કે ના, આને રેગ્યુલર પોતાની લાઈફની અંદર ઉતારવું ખૂબ જરૂરી છે. તો ક્યારેક ક્યારેક કરવાથી આવા કંઈક માનસિક શાંતિના એવા જો આપને ફાયદા દેખાતા હોય તો રેગ્યુલર કરવાથી કેટલા ફાયદા હોઈ શકે એના. ઓકે. ઓકે.
ઓકે, તો તમે જે હવે વાત કરી કે તમારી ઈચ્છા ખરી કે તમારું રૂટીનની અંદર મેડિટેશન એ બધું આવે, ભલે કરતા નથી પણ તમારી ઈચ્છા તો છે, અને જ્યારે એક વખત ઈચ્છા હોય તો ભવિષ્યમાં એ સ્ટાર્ટ તો થાય જ છે, રાઈટ? કે તો બીજું મારે પૂછવું તો આ જે છે ને મેડિટેશન છે કે યોગા છે કે એક્સરસાઇઝ, આ બધી જ વસ્તુ કરતા હોય કે કોઈ વખત ડાયટ ફોલો કરવું પડતું હોય તો ડાયટિશિયનની હેલ્પ લેતા હોઈએ, તો આ બધી વસ્તુ એક જાતનું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે. તો રાઈટ. તમે આ સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટમાં બિલીવ કરો છો? તમે પોતે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ બીજું કંઈ કરો છો તમારી લાઈફમાં? જી મેમ, જરૂર કરવું જોઈએ. અત્યારે તો મેં વાત કરી કે જેમ અત્યારે તો હું કશું એવું નથી કરતી, પણ હા, હું સ્ટ્રોંગલી એવો બિલીવ કરું છું કે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટની અંદર સ્ટ્રોંગલી આપણે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. જરૂર પડે તો કોઈ કાઉન્સેલર છે, સાયકોલોજીસ્ટ છે, કે મેડિટેશન છે, કે જેવી જીવનની પરિસ્થિતિ પ્રમાણે તમને જેવી જરૂરિયાત ઊભી થાય છે, એની અંદર આનું ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. વધારે ફિઝૂલ ખર્ચા તો આપણે બહુ જ કરતા હોય, પણ સૌથી વિશેષ જરૂરી છે આપણે પોતે. તો આપણે પોતાની અંદર ઇન્વેસ્ટમેન્ટ શું કામ ન કરીએ? હા, ઘણી વખત મને એવું યાદ આવે છે અમુક લોકો કે છોકરાની સ્કૂલની ફીસ 50,000 લાખ કે 2 લાખ ભરતા હોય છે, યસ. કે છોકરાની મોટી ડિગ્રી માસ્ટર ડિગ્રી લેવા માટે લોન પણ લેતા હોય છે, ઓર એલ્સ બહુ બધા પૈસા કસેથી પણ મેનેજ કરીને ફોરેન સુદ્ધા મોકલતા હોય છે લોકોને. પણ જ્યારે પોતાના માટે કાઉન્સેલરની જરૂર હોય તો 2,000 રૂપિયા ખર્ચતા પહેલા 1,000 વાર વિચાર કરતા હોય છે. દર વાર થાય છે વિચાર એવું? કરશું. તમે રાઈટ. આ જગ્યા પર હો તો શું કરો? નહીં મેમ, પોતાને જાતને સૌથી પહેલા પ્રાયોરિટી આપવી એ આપણો ખુદનો માનવ અધિકાર છે, અને બધાયને Yes. આપવો જ જોઈએ. પોતાની જાતને કેમ ન સાચવવી? આપણે બધાયનો જો વિચાર કરતા હોય, હસબન્ડનો વિચાર કરીએ, ફેમિલીનો વિચાર કરીએ, પોતાનો સંસારનો બધા સંતાનનો વિચાર કરીએ, તો પોતાની જાત માટે કેમ આપણે ન વિચાર કરીએ? છે ને, નેમી સર એક મેસેજમાં, મને બહુ આખો મેસેજ તો યાદ નથી કે એમને મેસેજમાં એવું લખેલું કે જ્યારે પોતાની થાળી ખાલી હોય તો તમે બીજાને શું પીરશો? સાચી યસ. વાત છે ને? તો યસ. પોતાની અત્યારે ખાલી થાળી તો આપણે ખુદ પોતે છીએ. પેલા પોતાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, બાકી બધું પછી થઈ જશે. પરફેક્ટલી સેડ. ઓકે. અને હવે બસ એક છેલ્લા ક્વેશ્ચન તરફ જઈએ. તમને જ્યારે લગ્ન થયા અને ત્યારથી અત્યાર સુધીમાં તમને એવું શું લાગે છે કે તમે એવી શું ભૂલ કરી કે ના કરી હોતે તો બહુ સારું થતે, યા એ ટાઈમ પર કંઈક મને એવું નોલેજ હોતે લગ્ન સમયે તો સારું પડતે ને તમે એ જ્ઞાન સાથે આગળ વધતે? યસ મેમ, સૌથી મોટી તો મારી આવ્યા લાઈફની અંદર મને બે ભૂલ એવી લાગી કે જ્યારે મને મારા સપના અને મારા ગોલ મને 21 વર્ષની ઉંમરે જ્યારે મારા લગ્ન કરાવવા જઈ રહ્યા હતા મમ્મી પપ્પા, તો કાશ મેં થોડોક વિરોધ કરી લીધો હોત. કાશ મેં લગ્ન ન કર્યા હોત. પોતાની લાઈફ ડેવલપમેન્ટ માટે, પોતાનું કરિયર બનાવવા માટે થોડોક અવાજ ઉઠાવ્યો હોત, કે એવું મને નોલેજ હોત કે કાશ હું આનો વિરોધ કરીને તો મેં મારું કરિયર તરફ પેલું ધ્યાન આપ્યું હોત. અને બીજી વાત કે મેમ, કે લગ્ન પછીની જે મારી તરત પ્રેગ્નન્સીનું જે મને નોલેજ હતું, એ જે નોલેજ મને વધારે હોત તો મને હાલની તકની અંદર મને સ્ટ્રોંગલી એ ભૂલની ઉપર હજી પણ ક્યારેક એવું થોટ આવી જ જાય છે કે કાશ આ બે વસ્તુ લાઈફની અંદર જો ભૂલ ન થઈ હોત ને, તો લાઈફ આજ કરતા કંઈક અલગ અને કંઈક વધારે સારી, બેટર જ હોત. ઓકે. તો તમારી આ ભૂલ પરથી જે વિડીયો જોશે એ લોકોને તમે કોઈ મેસેજ આપવા માંગો છો? યસ મેમ, બધાને મારો જે પણ અત્યારે મા બાપ છે, કે જે અત્યારે દીકરીના મા બાપ છે, ખાસ અત્યારે હું સ્ટ્રોંગલી એવું કહેવા માંગુ છું, કારણ કે સંસારનો એવો ગર્વ નિયમ છે કે સાસરે દીકરીને જ જવું પડે છે. એટલે લગભગ દીકરીની માતાઓને મારે એટલું ખાસ કેવું છે કે 20-21 વર્ષની થાય એટલે છોકરીઓ માટે તમે આંધળા ભીત થઈને જે છોકરા ગોતવા નીકળે છે કે હવે મારી છોકરી જુવાન થઈ ગઈ, પરણાવી દે, નહીં, ધીસ ઇઝ રોંગ. આ વસ્તુ જરૂરી નથી. પેલા એ જોવો કે પોતાની છોકરી એને કરિયર બનાવવાની, એને પોતાને પગભર બનાવીને કેમ હું રાખી શકું છું, સૌથી મોસ્ટ એ જ વસ્તુ છે. લગ્ન કરવા માટે લોકો દુનિયાના અંધાધૂંધ બધા ખર્ચા કરતા હોય છે, પણ ત્યાં જ હવે છોકરીઓ માટે ડિગ્રીઓના પૈસા અને આના કંઈ ભરવાનું થાય તો એ વસ્તુ કેમ ના આપણે અત્યારથી એમ વિચાર કરીએ? ક્યારેય પણ છોકરીના લગ્ન જ્યાં સુધી એ કરિયર બનાવીને સરસ મજાની કમાતી ન થઈ જાય, પોતાની જાતને સાચવતી ન થઈ જાય, કે કાલે સવારે એના સાસરામાં કાંઈ પણ તકલીફ પડે તો એનો પતિ એમ વારી ઘડીએ સંભળાવતો હોય છે કે ચાલ નીકળ મારા ઘરમાંથી. તો પણ આ શબ્દ છોકરી એમ બોલવી જોઈએ કે ઘર મેં લીધું છે, તું નીકળ અહીંયાથી.
ઓકે. ભગવાન કરે એવી સિચ્યુએશન કોઈને નહીં આવે. ના બટ આવે. હવે પણ ઓલવેઝ જે થાય છે તે દરેક સારા સમય માટે. અને પરિસ્થિતિ માટે પ્રિપેર થઈને રહેવું બહુ જરૂરી છે મેમ. હા. સમય ડેવલપ તો ટેકનોલોજીનો અને ડેવલપમેન્ટ બહુ બધું થઈ ગયું છે, હમ નો હમ ડાઉટ. પણ અત્યારે અમુક વસ્તુ તો એવી છે જ કે ભલે વર્ષો વીતી ગયા પણ અમુક જાતના જે અત્યાચાર છે કે અમુક જાતનો જે ટાઈમ છે એ સ્ત્રીને ફેસ કરવાનો આવે જ છે, એ પણ હમ. કરવો જ પડે છે. પણ એના માટે તો હવે આપણે ખુદને માનસિક રીતે તો બધી રીતે તૈયાર થવું જ હા પડશે, હા હા હા. હિંમતથી, એમાં નો ડાઉટ. યસ, એગ્રી. એટલે બસ હું બી એ જ કહેવા માંગુ છું કે એવો સમય કોઈનો ખરાબ નહીં આવે, આપણે એવી પ્રાર્થના કરીએ. પણ જો આ પોઈન્ટને ધ્યાનમાં રાખીએ તો 100% એક ફિમેલને હેલ્પ મળે છે કે ઇન્ડિપેન્ડન્ટ હોય. અને બાકી તો લાઈફ છે, જે થાય તે સારા માટે. આપણે જે નિયમ છે તે કામ લાગે છે. કદાચ આપણે ધારેલું છે એનાથી વિરુદ્ધ થાય તો પણ કંઈક ને કંઈક આપણા માટે એમાં સારું લખાયેલું હોય છે. સો આ મેસેજ સાથે આપણે આજનો આ પોડકાસ્ટ અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ સો મચ જાગૃતિબેન, અહીંથી મારી સાથે એક ગેસ્ટ તરીકે જોડાવા માટે, આપણા મિશનમાં પાર્ટ લેવા માટે. અને ઓલ ધ બેસ્ટ તમારી ફ્યુચર લાઈફ માટે. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ગુડ બાય.